નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે મારે પણ આવો ભાઈ હોય, તેના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્નો જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, ભાગ 4. વાતચીત. આ વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી, શા માટે? તો આ વાર્તામાં મને રામ શૂર્પણખાને લક્ષ્મણ પાસે લગ્નની વાત કરવા મોકલે છે ત્યારે સૌથી વધુ મજા આવી, કેમ કે લક્ષ્મણ મોટા ભાઈ રામની મજાક સમજી ગયા અને શૂર્પણખાને યુક્તિથી સમજાવીને લગ્નની વાત કરવા પાછી રામ પાસે મોકલે છે. બીજું, તમે કોઈ રાક્ષસ કે રાક્ષસીને ફિલ્મ, સિરિયલ કે ફોટામાં જોયા છે? એ કેવા દેખાતા હતા? તો હા, મેં સિરિયલોમાં રાક્ષસ અને રાક્ષસીને જોયા છે. એ લાંબા લાંબા દાંત અને નખવાળા, શિંગડાવાળા, મોટી મોટી આંખોવાળા, વિચિત્ર અવાજો કરતા બીક લાગે તેવા વિકરાળ દેખાતા હતા. રાક્ષસો પાસે કેવી કેવી શક્તિઓ હોય છે? તો રાક્ષસો પાસે અદૃશ્ય થઈ જવાની, આકાશમાં જઈને જમીન પર યુદ્ધ કરવાની, રૂપ બદલવાની, વિવિધ અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કરવાની, અટ્ટહાસ્ય કરીને ડરાવવાની, વિકરાળ શરીર ધારણ કરવાની વગેરે શક્તિઓ હોય છે. ત્યાર પછી આપણી શાળામાં રાક્ષસ આવે તો શું શું નુકસાન કરી શકે? તો આપણી શાળામાં રાક્ષસ આવે તો બધા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડે, બધાનો નાસ્તો ખાઈ જાય, બધાનું પાણી પી જાય, વિચિત્ર અવાજો કરીને ડરાવે, પુસ્તકો ફાડી નાખે, શાળાની મિલકતને નુકસાન કરે. ત્યાર પછી તમારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો તમે રાક્ષસનો સામનો કેવી રીતે કરો? તો મારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો હું રાક્ષસોને ધર્મના માર્ગે ચાલવા સમજાવું, તેમ છતાં તે ન સમજે તો યુદ્ધ કરીને તેમનો વધ કરું. ત્યાર પછી રાક્ષસો મોટે ભાગે જંગલમાં કેમ રહેતા હશે? તો રાક્ષસોને જંગલમાં ખોરાક માટે પુષ્કળ ફળો અને અન્ય પ્રાણીઓ મળી રહેતા હોવાથી રાક્ષસો મોટે ભાગે જંગલમાં રહેતા હશે. તમને કોઈ રાક્ષસના નામ આવડે છે? કહો. તો હા, મને આવડતા રાક્ષસોના નામ રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત, અઘાસુર, અંધક, કાલકેય, ખર, દૂષણ, નરકાસુર, બાણાસુર, બકાસુર, ભસ્માસુર, મારીચ, હિડિંબ, મહિષાસુર વગેરે રાક્ષસીઓના નામ કેશિની, તાડકા, હિડિંબા, શૂર્પણખા, પૂતના વગેરે છે. ત્યાર પછી રામાયણ સિરિયલ તમે જોઈ છે. રામાયણના કોઈ બીજા પ્રસંગ તમને યાદ છે? તેના વિશે વાત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રામાયણની અંદર જે પ્રસંગ છે તેમાંથી કેટલાક પ્રસંગો છે તે અહીં આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો આ પ્રસંગ છે તે તમે તમારા બુકની અંદર લખી શકશો. ત્યાર પછી નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે વાર્તાના આધારે જણાવો. પહેલું, રામ અને લક્ષ્મણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. ખરું. રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા. ખરું. ત્રીજું, જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું. ખોટું. વિશ્વામિત્ર રાક્ષસોથી ડરતા હતા, તેથી રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. ખોટું. પાંચમું, લક્ષ્મણે હા પાડી હોત તો શૂર્પણખા લક્ષ્મણ સાથે લગ્ન કરી લેત. ખરું. છઠ્ઠું, શૂર્પણખા એક વિનયી રાક્ષસી હતી. ખોટું. સાતમું, લક્ષ્મણે બાણ મારીને શૂર્પણખાનું નાક કાપી લીધું. ખોટું. આઠમું, વિશ્વામિત્રના આશ્રમે ગયા એ પહેલા પણ રામને ધનુષ્ય વિદ્યા આવડતી હતી. ખરું. નવમું, રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે. ખરું. 10મું, શૂર્પણખા માનતી હતી કે એ જંગલ પર તેનો પોતાનો જ હક છે. તો ખરું.
ત્યાર પછી નાક પકડીને 5 ઉઠબેસ કરો. નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ 1 થી 8 ક્રમ આપો. જેમાં પહેલી ઘટના થશે રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યા. બીજી ઘટના તાડકાને મારી. ત્રીજી ઘટના રામના લગ્ન થયા. ચોથી ઘટના રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. પાંચમી ઘટના શૂર્પણખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની ગઈ. છઠ્ઠી ઘટના બની શૂર્પણખાએ સીતા ઉપર હુમલો કર્યો. સાતમી ઘટના લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું. અને આઠમી ઘટના રાવણ પોતાની બહેનનું વેર લેવા આવ્યો. ત્યાર પછી નીચેના શબ્દ સમૂહો જેમને લાગુ પડતા હોય તે ખાનામાં મૂકો. જેમ કે રામને લાગુ પડતા હોય તેવા તો મોટા ભાઈ, શાંત, શબ્દવેધી બાણ, એક પત્ની વ્રતધારી, રાઘવ અને તાડકાવધ. જ્યારે લક્ષ્મણને લાગુ પડતા હોય તેવા તો આરામ જ નહીં, અનુજ, મહાવરો, તલવાર અને રામના દાસ. ત્યાર પછી શૂર્પણખાને લાગુ પડતા હોય તેવા તો રાક્ષસી, વિકરાળ, મોટા નખ, ક્રોધ, ચીસો પાડે, બેશરમ અને સુંદર સ્ત્રી. ત્યાર પછી સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. બીજું, રામ, ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર. લક્ષ્મણ, મોટા ભાઈ મને આરામની જરૂર જ નથી પડતી. વિશ્રામ એટલે થશે આરામ. તો મારું નવું વાક્ય થશે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. દશરથ, વત્સ થોડુંક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેધી બાણ ચલાવતા આવડી જશે. લક્ષ્મણ, જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને શબ્દવેધી બાણની વિદ્યા શીખી જઈશ. જેમાં પરિશ્રમ એટલે થશે મહેનત. તો નવું વાક્ય થશે મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. ચોથું, વિશ્વામિત્ર, વત્સ રામ લક્ષ્મણ, તમે બંને જણાએ તાડકા અને અન્ય રાક્ષસોનો સામનો કર્યો એ જોઈને મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો. રામ, પ્રણામ ગુરુદેવ, આપના જેવા ગુરુના શિષ્યો છીએ તેથી અમે બહાદુર છીએ. તો પરાક્રમી એટલે થશે બહાદુર. નવું વાક્ય, રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. પાંચમું, દિગ્વિજય, કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખવા આવે તો. શાંતા, તમારે કોઈ પ્રાણીથી ડરવાની જરૂર નથી. તમામ ભયંકર પ્રાણીઓથી તમે સલામત રહો એ અમોઘની જવાબદારી છે. જેમાં વિકરાળ એટલે થશે ભયંકર. નવું વાક્ય છે ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર ડાયનોસોર નામનું વિકરાળ પ્રાણી હતું. છઠ્ઠું, શૂર્પણખા, તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો. રાવણ, વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. જેમાં ધીરજ એટલે થશે ધૈર્ય. નવું વાક્ય થશે ધીરજના ફળ મીઠા હોય છે. બંને બાજુએથી એક એક શબ્દ લઈ વાક્ય બનાવો. ત્યારબાદ તમારા મિત્ર સાથે સરખાવો કે કેટલા શબ્દો સરખા જોડ્યા અને કેટલા જુદા. જેમાં પહેલું વાક્ય છે જંગલમાં ભાત ભાતના વૃક્ષો હોય છે. બીજું, ભય ન રાખવો એ સ્વયં કાર્ય છે. ત્રીજું, રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા. ચોથું, કોઈના રક્ષક બનવું એ ઘણું પરિશ્રમ માગી લે તેવું કાર્ય છે. ત્યાર પછી આ વાક્યો કોણ બોલી શકે એ વાર્તાને આધારે લખો. પહેલું, ભાઈ લક્ષ્મણ, અહીં આવીને મોટા ભાઈ પાસે બેસો ને. તો સીતા બોલી શકે. બીજું, તમે બેસો, હું એ બાણની અણી ઘસી દઈશ. લક્ષ્મણ બોલી શકે. ત્રીજું, માતા સીતાનું અપમાન હું કદાપી સહન નહીં કરું. લક્ષ્મણ બોલી શકે. ચોથું, આ જંગલમાં તો હું કહું તે જ કાયદો ચાલે. શૂર્પણખા. પાંચમું, મારી બહેનનું અપમાન કરનારને હું છોડીશ નહીં. રાવણ. ત્યાર પછી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પહેલું, કાના માત્ર અહીં આપેલા નથી તો આપણે તેને લગાવી અને વાક્ય બનાવવાના છે. જેમાં પહેલું વાક્ય બનશે રામની વાત સાંભળીને સીતાને આનંદ થયો. બીજું વાક્ય, નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો. ત્રીજું વાક્ય, લક્ષ્મણે ધારદાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું. ચોથું વાક્ય થશે રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું. પાંચમું વાક્ય થશે પિતાજી દશરથ અને ગુરુ વશિષ્ઠ પાસેથી રામ શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે.
જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.